નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હાલ તબક્કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી યુદ્ધ જેવી પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે, ત્યારે ગુજરાતના તમામ યાત્રાધામો તેમજ યાત્રાધામોના મોટા મંદિરોની સઘન સુરક્ષા કરી દેવાઈ છે. ગુજરાતનું એકમાત્ર સૌથી મોટું શક્તિપીઠ અંબાજી મંદિર એ લોખંડી સુરક્ષા સામે સજ્જ કરાયું છે. અંબાજી પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. ગોહિલે અંબાજી મંદિર તેમજ અંબાજી ટાઉનની સુરક્ષાને લઈને જણાવ્યું હતું કે હાલ તબક્કે જે રીતે યુદ્ધ જેવી પરિસ્થિતિ બની છે, ત્યારે અંબાજી મંદિર સામે ટાઉનની સુરક્ષાને સજ્જ કરી દેવાય છે, જેમાં 150 જેટલા વિવિધ પોલીસ સાથેનો બંદોબસ્ત ગોઠવાયો છે. અંબાજી મંદિરમાં અત્યાધુનિક હથિયારો સાથે પોલીસ તૈનાત બેઠી છે. અંબાજી મંદિરના વિવિધ પોઈન્ટ ઉપર તપાસ કરીને યાત્રિકોને પ્રવેશ આપતા જોવા મળ્યા હતા અને અંબાજી મેઇન શક્તિપીઠ ઉપર પણ અત્યાધુનિક સુરક્ષા કર્મીઓ તૈનાત જોવા મળ્યા હતા. હાલ તબક્કે અંબાજી મંદિર અને ટાઉનની સુરક્ષાને લઈ એસઆરપીની એક ટુકડી, ક્યુઆરટીની એક ટુકડી, પોલીસ સ્ટેશનમાં 50 સુરક્ષાકર્મી, મંદિરની સઘન સુરક્ષામાં 22 પોલીસ જવાનો, 12 પોલીસ કર્મીઓ હથિયારો સાથે વધારાના અને 20 હોમગાર્ડ અને જીઆરડી હાલ તબક્કે મંદિર સહિત ટાઉનની સુરક્ષા કરી રહ્યા છે. અંબાજી મંદિરના હથિયારધારી વિવિધ પોલીસ ઇન્સ્પેક્ટર વિવિધ પોઈન્ટની પોલીસ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તેના માટે અંબાજીમાં 3 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 1 પીઆઈ અને 150 જેટલા વિવિધ સુરક્ષા કર્મીઓ દાંતા ડિવિઝનના આઈપીએસ સુમન નાલા, એસપી તેમજ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની નિગરાનીમાં ફરજ બજાવી રહ્યા છે.